આજે છે ગુરુ પૂર્ણિમાનો પાવન અવસર। ગુરુઓને પ્રણામ કરવાનો આજના દિવસનું મહત્વ છે। ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે ભાવનગરના પ્રસિદ્ધ યાત્રાધામ બગદાણા ધામ પહોંચ્યા, જ્યાં બજરંગદાસ બાપાના દર્શન કરી રાજ્યની જનતાના સર્વાંગી વિકાસ અને ઉત્તરોત્તર પ્રગતિ માટે પ્રાર્થના કરી। ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુ અને આરાધ્ય દેવના દર્શનનું અનેરું મહત્વ છે। ત્યારે અમદાવાદ સહિત રાજ્યના મંદિરોની અંદર વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડ્યા। યાત્રાધામ અંબાજી ખાતે આજે સવારથી જ માઈ ભક્તો મોટી સંખ્યામાં મંદિરે ઉમટી પડ્યા। વહેલી સવારે યોજાયેલી મંગળા આરતીમાં પણ મોટી સંખ્યામાં માઈ ભક્તો ઉમટ્યા। ગુરુ પૂર્ણિમા નિમિત્તે અંબાજી મંદિરને રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવ્યું છે। તો માં મહાકાળીના ધામ યાત્રાધામ પાવાગઢ ખાતે પણ વહેલી સવારથી જ ભક્તો ઉમટી પડ્યા છે। ગુરુ પૂર્ણિમા અને રવિવારનો દિવસ હોવાથી મોટી સંખ્યામાં ભક્તોનો ધસારો જોવા મળ્યો। ધુમ્મસભર્યા વાતાવરણ વચ્ચે માજીથી નિજ મંદિરના પગથિયા સુધી ભક્તોએ માના દર્શન માટે લાંબી કતારો લગાવી। યાત્રાધામ શામળાજી ખાતે શામળિયાના દર્શને ભક્તો મોટી સંખ્યામાં ઉમટ્યા।